શ્રાવણ મહિનો એટલે દેવોના દેવ મહાદેવનો પ્રિય મહિનો। આ મહિનામાં ભગવાન ભોળાનાથની કૃપા સહેલાઈથી મેળવી શકાય છે। પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રાવણ રૂપી 30 દિવસીય શિવોત્સવનો આજથી પ્રારંભ થયો છે। સોમનાથ ટ્રસ્ટ દ્વારા શ્રાવણ માસને લઈને સોમનાથ આવનારા તેમજ ન આવી શકનારા દર્શનાર્થીઓ માટે કઈ વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે તેના વિશે જાણીએ। શ્રાવણમાં સોમનાથ ભજન, ભોજન અને ભક્તિનું સંગમ કેન્દ્ર બનશે। દેશ વિદેશના શ્રદ્ધાળુ સોમનાથ મહાદેવના દર્શન કરી ભોળાનાથ શિવજીના જાપમાં લીન થશે। સોમનાથ ટ્રસ્ટ દ્વારા શ્રાવણ માસને લઈને સોમનાથ આવનારા તેમજ ન આવી શકનારા દર્શનાર્થીઓ માટે વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે। સોમનાથ આવનાર પ્રત્યેક શ્રદ્ધાળુને પ્રેમપૂર્ણ આતિથ્ય મળે તેના માટે બહુસ્તરીય વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે। વધારે માત્રામાં આવનારા યાત્રીઓ માટે રહેવા, ભોજન અને દર્શનની ઉત્તમ વ્યવસ્થા થાય તેના માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા તમામ વિભાગોમાં માઇક્રો મેનેજમેન્ટ કરી સુચારુ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે। તો ન આવી શકનારા શ્રદ્ધાળુઓ માટે ઓનલાઈન પૂજાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। સોમવાર અને અમાસના દિવસે સવારે 4 વાગ્યાથી દર્શન। શ્રાવણ મહિનામાં ભક્તોની ભીડને ધ્યાનમાં રાખીને અને સરકારની માર્ગદર્શિકાનું પાલન કરીને દેશ વિદેશથી આવતા ભક્તો શાંતિપૂર્ણ અને સુંદર રીતે દર્શન કરી શકે અને સુરક્ષા વ્યવસ્થા મજબૂત રહે, આ શુભ હેતુથી દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી સોમનાથ મંદિર અને શ્રી અહલ્યાબાઈ મંદિર સોમવાર અને અમાસના દિવસોમાં સવારે 4 વાગે ખોલવામાં આવશે। આ ઉપરાંત શ્રાવણ મહિનાના અન્ય દિવસોમાં મંદિર સવારે 5:30 વાગે ખોલવામાં આવશે। 21/8/2025ના રોજ શ્રાવણ મહિનાની માસિક શિવરાત્રી નિમિત્તે શ્રી સોમનાથ મંદિર સવારે 5:30 વાગે ખુલશે અને દીપ પૂજન, મહાપૂજન, મહાઆરતી પછી મંદિરના દરવાજા રાત્રે 1 વાગે બંધ કરવામાં આવશે। 15/8/2025ના રોજ સ્વતંત્રતા દિવસ નિમિત્તે સોમનાથ મંદિર ખાતે સરદાર વંદના ધ્વજવંદનમાં ભારતી પૂજન સહિતનો કાર્યક્રમ યોજાશે। પાલખી યાત્રા દર સોમવારે, પૂર્ણિમા, માસિક શિવરાત્રી, શ્રાવણ મહિનાની અમાસ એમ કુલ 7 દિવસ માટે સવારે 8:30 વાગે શરૂ થશે। વંદે સોમનાથ શ્રાવણના દર સોમવારે આધ્યાત્મિક સાંસ્કૃતિક કાર્યક્રમ। સોમનાથ ખાતે પ્રથમવાર શ્રાવણ માસના દર સોમવારે ભગવાન શિવજીના નટરાજ સહિત વિશિષ્ટ સ્વરૂપ દર્શાવતો વંદે સોમનાથ આધ્યાત્મિક સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે। ગુજરાત પ્રવાસન વિભાગ, સોમનાથ ટ્રસ્ટ અને વડોદરા સ્થિત ઇન્દિરા ગાંધી નેશનલ સેન્ટર ફોર ધી આર્ટ્સના સંયુક્ત ઉપક્રમે પ્રથમવાર ચાલુ વર્ષે શ્રાવણ માસના દર સોમવારના દિવસે વંદે સોમનાથ કાર્યક્રમ યોજાશે। પ્રસિદ્ધ કલાકારો, નૃત્યકારો ભરતનાટ્યમ, કથક, મોહિની અટ્ટમ, ઓડિશી નૃત્ય જેવી વિવિધ પ્રસ્તુતિ કરશે અને ભગવાન શિવના નટરાજ સ્વરૂપની આરાધના કરશે। સંકીર્તન ભવનમાં યાત્રીઓ માટે પૂજન વ્યવસ્થા। સોમનાથ મંદિરમાં સૌથી ઉત્કૃષ્ટ યાત્રી અનુભવ આપવા મંદિર પરિસરમાં સંકીર્તન ભવન ખાતે વિશેષ પૂજન વ્યવસ્થા માળખું ઊભું કરવામાં આવ્યું છે।
વધારાનો સ્ટાફ, સુપરવાઇઝર, પંડિતજી સહિતની ટીમ દ્વારા અહીં ધ્વજા પૂજા, પાદ્ય પૂજા, કળશ પૂજા, માર્કિડે પૂજા, કલાસ્પયોગ નિવારણ પૂજા, રુદ્રાભિષેક, પાઠ, સંકલ્પ સહિતની પૂજન વ્યવસ્થા કરવામાં આવશે. અહીંથી જ યાત્રીઓ વિશેષ કાઉન્ટર પર પૂજા નોંધાવી પણ શકશે. પોતે કરાવેલ પૂજાનો પ્રસાદ પણ અહીં જ પૂજા નોંધાવનાર ભક્તને પહોંચાડવામાં આવશે. સોમનાથ આવનારા ભક્તો માટે કરવામાં આવેલી વિશેષ સુવિધા વ્યવસ્થા. સોમનાથ ટ્રસ્ટના લીલાવતી, મહેશ્વરી અને સાગર દર્શન અતિથિ ગૃહમાં 300 થી વધુ રૂમ ઉપરાંત 540 બેડની એસી નોન એસી ડોરમેટરીની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. જ્યારે 1500 ફોરવ્હીલના વિશાળ પાર્કિંગ ઉપરાંત વેણેશ્વર અને સદભાવના ગ્રાઉન્ડ પર વધારાના 3 પાર્કિંગની વ્યવસ્થા કરાઈ છે. મંદિર પરિસર અને બહારના ભાગે પ્રસાદના કાઉન્ટર બમણા કરી દેવાયા છે. અતિથિ ગૃહો અને પાર્કિંગમાં પણ પ્રસાદ કાઉન્ટર ઊભા કરાયા છે. ટ્રસ્ટના વિના મૂલ્યે ભોજનાલયમાં પણ વધારે એક ડોમ તૈયાર કરી દેવાયો છે. શ્રાવણ માસના દિવસોમાં એક સાથે 7,000 જેટલા શ્રદ્ધાળુઓ સવાર સાંજ ભોજન ગ્રહણ કરી શકે તેવી પણ વ્યવસ્થા કરવામાં આવી છે. યાત્રીઓને મુશ્કેલી ન પડે અને સુચારુ વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ખાસ પોલીસ બંદોબસ્ત અને વિશેષ સ્ટાફ પણ ગોઠવવામાં આવ્યો છે. ટ્રસ્ટ દ્વારા તાલીમબદ્ધ 120 જેટલા સિક્યુરિટી સહિત સ્વયંસેવકો દર્શનાર્થીઓ માટે સતત ખડે પગે રહેશે. મંદિર પરિસરમાં હેલ્થ ડેસ્ક, 108 એમ્બ્યુલન્સ, ફાયર સહિતની સુવિધાઓ પણ સ્ટેન્ડ બાય રહેશે. મંદિર પરિસરમાં દિવ્યાંગ અને વૃદ્ધો માટે વ્હીલચેર ઉપરાંત વિના મૂલ્યે ગોલ્ફ કારની સુવિધા. દર્શન અને આરતી દરમિયાન ભક્તોએ સતત ચાલતા રહેવું પડશે. દર્શન બાદ યાત્રીઓ મંદિરની અંદર રોકાઈ શકશે નહીં. મંદિરના અપ્રોચ એરિયાથી લઈને પ્રવેશ નિકાસ એરિયા અને મુખ્ય પરિસરમાં થોડા અંતરે આરઓ પ્યુરિફાઈડ પીવાના પાણીના પોઈન્ટ ગોઠવવામાં આવ્યા છે. શ્રાવણમાં યાત્રીઓના પ્રવાહને ધ્યાને રાખી વધુ માત્રામાં પ્રસાદ નિર્માણ, પૂજા વિધિ, ક્લોકરૂમ, જૂતાઘર સહિતની વધારાની વ્યવસ્થા કરવામાં આવી છે. સોમનાથ મંદિરમાં ફાયર સપ્રેશન સિસ્ટમ જેવી અનેકવિધ ટેકનિકલી એડવાન્સ ફાયર રજિસ્ટન્સ સિસ્ટમ લગાવવામાં આવેલી છે. વધુમાં મંદિરમાં ખૂણે અગ્નિશામક પણ લગાવવામાં આવ્યા છે. મંદિરના પ્રત્યેક કર્મચારીને અગ્નિશામકની ટ્રેનિંગ પણ આપવામાં આવી છે. મંદિરમાં આવનાર ભક્તોને કોઈ ઈજા થાય તો ટેમ્પલ ઓફિસ PRO ઓફિસ ખાતે ફર્સ્ટ એડ કિટ અને પરીક્ષણ પામેલ સ્ટાફ રાખવામાં આવ્યા છે. ભક્તોના સ્વાસ્થ્યને સૌથી પહેલી પ્રાથમિકતા આપવા માટે તમામ કર્મચારીઓને સૂચિત કરવામાં આવ્યા છે. સોમનાથ ન આવી શકનારા ભક્તો માટે ઓનલાઈન પૂજાની વ્યવસ્થા. સોમનાથ ન આવી શકનારા ભક્તો માટે શ્રી સોમનાથ મંદિરમાં થતી દરેક પૂજા, જેમાં સોમેશ્વર પૂજા, ધ્વજા પૂજા, મહામૃત્યુંજય મંત્ર જાપ, યજ્ઞ શૃંગાર દર્શન, પૂજા બિલ્વ પૂજા, સવાલક્ષ બિલ્વ પૂજા સહિત પૂજા વિધિઓ શ્રદ્ધાળુઓ ટ્રસ્ટની વેબસાઇટ પરથી ઓનલાઈન નોંધાવી શકે છે. જે શ્રદ્ધાળુ સોમનાથ ન પહોંચી શકે તેમને ઝૂમ એપના માધ્યમથી ઓનલાઈન સંકલ્પ કરાવી તેમની પૂજા સંપન્ન કરાવવામાં આવશે. ભક્તો ઘરે બેઠા સોમનાથ મહાદેવની બિલ્વ પૂજા ઓનલાઈન માત્ર ₹25 નોંધાવી શકશે. ભક્તોને પોસ્ટ મારફતે રુદ્રાક્ષ અને નમન ભસ્મ મળશે. આ વર્ષે 7 લાખથી વધુ રજીસ્ટ્રેશન થઈ ગયા છે.